હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રાજા શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેમણે 40 વર્ષ ફિલ્મી પડદા પર દરેક પ્રકારના પાત્રો ભજવ્યા છે, જનતાના દિલ જીત્યા છે, જેમને દેશનો ઘણો પ્રેમ મળ્યો। પ્લીઝ વેલકમ વન એન્ડ ઓનલી નાના પાટેકર। બેસો। ઘણા બધા ફિલ્મી સ્ટાર આપકી અદાલતમાં આવ્યા છે, પણ કોઈના જિંદાબાદના નારા મેં આજે પહેલી વાર સાંભળ્યા। તો આપકી અદાલતના આ ખાસ શો માટે જજ તરીકે અમે આમંત્રિત કર્યા છે જાણીતા પત્રકાર અજય ઉપાધ્યાયને। અજય ઉપાધ્યાય। અને આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ પહેલા આજના જજ અજય ઉપાધ્યાયની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરો। પહેલો આરોપ ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે તેમણે ઘણો જલ્દી ગુસ્સો આવે છે। નાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એવું કહે છે અને એમને એવી ઇમ્પ્રેશન છે કે ઘણા શોર્ટ ટેમ્પર્ડ છે। હા, બૂમો પાડવા લાગે છે, ખીજવવા લાગે છે, લડવા લાગે છે, ઝઘડો કરે છે। બિલકુલ, એ સ્ક્રીનનું એના પૈસા મળે છે ને મને। નહીં, સાચું, એટલે રોલને માટે, બાકી ગુસ્સે તો થાઉં છું। પણ એ ગુસ્સાને કારણે એક બે ડાયરેક્ટરે વિચાર્યું કે નાના પાટેકરને આ રોલ નહીં આપીએ। બિલકુલ સાચું છે। વેન્સડે નો રોલ તમને એટલે નહીં મળ્યો? બિલકુલ, મને નસીરે વાત કહી કે નસીરવાળો રોલ તે મને આપવા ઈચ્છતા હતા। નસીરે મારું નામ સજેસ્ટ કર્યું હતું, તો પાંડેએ કહ્યું નહીં યાર, ક્યાંક માર ખાવો પડશે તો હું નહીં લઈશ। તો પછી હું પહોંચી પાંડેને મળ્યો। હાલમાં તો મેં એવું કહ્યું કે આવું નહીં કર્યા, એટલે થોડો ગુસ્સેલ છું પણ પાગલ નથી। વધુ એક કિસ્સો મેં સાંભળ્યો કે એક ડાયરેક્ટરે તમને કહ્યું કે હિરોઈન ડાન્સ કરી રહી છે તો નાના થોડા હાથ પગ હલાવી દો, પણ નાના તો આમ જોતા રહે। હવે એ હાથ પગ હલાવતી હતી તો હું ત્યાં શું કામ? એટલે જે રાઇટર છે એ પણ તમારે માટે એવા ડાયલોગ લખે છે કે યાદ છે આ ગઈ મોત કા તમાશા દેખને। હવે આ પર્ટિક્યુલર જે સીન કરી રહ્યા હતા એ વખતે તબિયત સારી ન હતી। હું હોસ્પિટલમાં હતો અને મેહુલ કુમારે લગભગ 2-3 હજારનું ઓડિયન્સ બોલાવ્યું હતું। હવે હું ન આવું, ત્યાં ન જાઉં તો આટલું પેમેન્ટ કરવું પડતે। તો મેહુલ કુમાર હોસ્પિટલમાં આવ્યા। નાના તો મેં કહું ચાલ જઈએ, હવે સીન લખેલો નથી। તો મેં કહ્યું એક કામ કરો, આ એક જ સમયે 5 કેમેરા લગાડી દે, અને એક તો કેમેરો ચાલતો રહેવો જોઈએ, 2 મેગેઝિન્સ તૈયાર રાખજે। મને ખબર નથી હું શું બોલવાનો છું, અને એ જ રીતે સીન થયો છે। પહેલે લખાયેલું ન હતું। આ બહુ લાંબો ડાયલોગ છે આખો। आ गए मेरी मौत का तमाशा देखने, अब मुझे लटका दोगे, जुबान ऐसे बाहर आएगी आंखें। તમને યાદ છે? હા, યાદ નથી। તમે સાંભળવા ઈચ્છો છો? આ સાચે યાદ નથી હવે મને અત્યારે। અચ્છા, એમનું કેવું છે કે જોઈને પણ જો આમાંથી 2 લાઈનો પણ તમે બોલી દો તો હું સારું બોલું। રહેશે। आ गए मेरे मौत का तमाशा देखने, अब मुझे लटका देंगे, जुबान ऐसे बाहर आएगी, आंखें बाहर आएगी,
और यहीं लटकता रहूंगा। फिर मेरा भाई मुझे नीचे उतारेगा, आप चर्चा करते हुए चले जाओगे, खाना खाओगे और फिर से सो जाओगे। तुम्हारी यही नामर्दान की बुज़दिली एक दिन इसी देश के मौत का तमाशा इसी खामोशी से देखे। कुछ नहीं कहना चाहता तुम्हें। હા, મને ખબર નથી વજૂદ ફિલ્મ જોઈ છે. વજૂદ એક ફિલ્મ હતી જેમાં એક સરસ કવિતા જેવી લખી હતી જાવેદ સાહેબ, અખ્તર સાહેબે, અને માધુરીને માટે હું એક તરફો માધુરીને પ્રેમ કરું છું. સ્વાભાવિક છે, એના તરફથી તો નહોતું થઈ શકવાનું તમારા મોઢા સાથે. હું એક્ટર છું, એમાં ડિરેક્ટર છું નાટકનો, અને એ વિચારે છે કે માધુરી છે ત્યાં, અને એ વિચારતા વિચારતા એ કહે છે માધુરીને માટે કહ્યું હતું તો આજ સુધી ભૂલ્યો નથી હું. कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? कैसे बताऊं मैं तुम्हें? तुम धड़कनों का गीत हो, जीवन का तुम संगीत, तुम जिंदगी, तुम बंदगी, तुम रोशनी, तुम ताजगी, हर खुशी, प्यार हो, प्रीत हो, मनमीत हो, आंखों में तुम, यादों में तुम, नींदों में तुम, ख्वाबों में तुम हो मेरी हर बात में, तुम हो मेरे दिन रात में, तुम सुबह में, तुम शाम में, तुम सोच में, तुम काम में, मेरे लिए पाना भी तुम, मेरे लिए खोना भी तुम, मेरे लिए हंसना भी तुम, मेरे लिए रोना भी तुम, और जागना सोना भी तुम, जाऊं कहीं देखूं कहीं, तुम हो वहां, तुम हो वहीं, कैसे बताऊं मैं तुम्हें, तुम बिन तो मैं कुछ भी नहीं. कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? ये जो तुम्हारा रूप है ये जिंदगी की धूप है, चंदन से तरशा है बदन, बहती है जिसमें एक अगन, ये शोखियाँ ये मस्तियाँ तुमको हवाओं से मिली, जुल्फे घटाओं से मिली, होठों में कलियाँ खिल गई, आंखों को झीलें मिल गई, चेहरे में सिमटी चांदनी, आवाज़ में है रागिनी, शीशे के जैसा अंग है, फूलों के जैसा रंग है, नदियों के जैसी चाल है, क्या हुस्न है, क्या हाल है. ये जिस्म की रंगीनियां जैसे हजारों तितलियां, बाहों की ये गोलाइयां, आंचल में ये परछाइयां, ये नगरियां हैं ख्वाब की, कैसे बताऊं मैं तुम्हें हालत दिले बेताब की, कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? कैसे बताओ मेरे लिए तुम धर्म हो, ईमान हो, तुम ही इबादत हो मेरी, तुम ही तो चाहत हो मेरी, तुम ही मेरा अरमान हो. तकता हूं मैं हर पल जिसे, तुम ही तो वो तस्वीर हो, तुम ही मेरी तकदीर हो, तुम ही सितारा हो मेरा, तुम ही नजारा हो मेरा. यूं ध्यान में मेरे हो तुम, जैसे मुझे घेरे हो तुम, पूरब में तुम, पश्चिम में तुम, उत्तर में तुम, दक्षिण में तुम, सारे मेरे जीवन में तुम, हर पल में तुम, हर छिन में तुम, मेरे लिए रास्ता भी तुम, मेरे लिए मंजिल भी तुम, मेरे लिए सागर भी तुम, मेरे लिए साहिल भी तुम. मैं देखता बस तुमको हूं, मैं सोचता बस तुमको हूं, मैं जानता बस तुमको हूं, मैं मानता बस तुमको हूं, तुम ही मेरी पहचान हो. कैसे बताऊं मैं तुम्हें? देवी हो तुम मेरे लिए भगवान हो. कैसे बताऊं मैं तुम्हें मेरे लिए तुम कौन हो? પણ હવે નવાઈની વાત એ છે કે એનો જે લય છે, છંદ છે, એને કારણે 25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જે લખાયેલું છે એ મનમાંથી નીકળતું નથી. તક, તક, તક. એની એક રિધમ છે. છંદને કારણે નથી નીકળતું કે પછી એ માધુરી તો છે જ. એ તો વાસ્તવિકતા છે, એ તો થવાનું જ છે.
પણ માધુરીને માટે આટલી સારી વાતો, અને મેં સાંભળ્યું કે પ્રકાશ ઝા જ્યારે રાજનીતિના સેટ પર હતા એમણે તમને કહ્યું ગીત ગાવા માટે, તો તમે એમને એટલું વઢ્યા કે એમની આંખમાંથી આંસુ નીકળી ગયા. કોણ હું પ્રકાશને ખીજવાયો હતો? છાપાઓમાં તો એ જ છપાયું છે. હું છપાઓ વધારે વાંચતો નથી. અને એ પણ છપાયું કે અનુરાગ કશ્યપને તમે એક સીન દરમિયાન ઘણા જોરથી ઝાપટ મારી એક્ટિંગ કરતા કરતા. હં. પછી તમે કહ્યું જોયું કેટલી જોરથી માર્યું, ઘણો શાણો સમજે છે પોતાની નહીં જાત. નહીં, આ તો એમ જ જે મનમાં આવે તે બધું કંઈ પણ આરોપો લગાવે છે. લોકો સમજે છે કે નાના પાટેકર સાચે જ જિંદગીમાં પરિંદાના ખલનાયક જેવા છે, જે વારંવાર પોતાનું માથું કૂટે છે. પહેલો નેશનલ એવોર્ડ ત્યાંથી જ મળ્યો હતો, માથું કૂટ્યા પછી. પણ રોજિંદા જિંદગીમાં પણ માથું કૂટો છો કે માત્ર? બીજાનું અને જ્યારે એ એવોર્ડ મળ્યો હતો તો મેં સાંભળ્યું કે સ્ટેજ પર જ્યારે તમે ગયા એવોર્ડ લેવા માટે તો તમે ઘણું જોરથી રડ્યા. નહીં તો હું શું કામ રહું ભાઈ? અરે મારો કોમ્પિટિટર હતો બીજો, જેને ન હતો મળ્યો, એ રડી રહ્યો હતો એ વખતે. પણ પરિંદા મને લાગે છે કે એક પરફોર્મન્સ, અમુક વાતો, અમુક ફિલ્મો એવી હોય છે જે થઈ જાય છે, ત્યાં તમે કંઈ કરતા નથી. આસપાસના લોકો એટલું બધું કરે છે કે એનું રિએક્શન થઈ જાય છે. એવું જ હું 26/11 માટે પણ એવું જ થયું. જો કોઈ એક્ટર એવું કહે છે કે આ મેં કર્યું છે તો મને નથી લાગતું કે સાચું છે, કારણ કે ઘણી વાતો પર એ નિર્ભર હોય છે. એટલે કે એ મારો કો આર્ટિસ્ટ છે, રાઇટર છે, કેમેરામેન છે, ડિરેક્ટર છે, અને આ બધા કુલ મળાવીને જ્યારે થઈ જાય છે ત્યારે જઈને આ મજા આવે છે. તો મેં કર્યું એવું નથી હોતું. મેં ખામોશીનો જે રોલ છે, સંજય લીલા ભંસાલીએ એટલો સરસ રીતે અને એને પહેલાં જ લખીને રાખ્યો હતો, તો એના પછી માત્ર જેને કરવાનો છે તો ઘણી સરળતા રહે છે. હા, એ વાત જરૂર છે કે પહેલા 14 મહિના અમે એ ભાષા શીખી રહ્યા હતા, જેથી જે ડેફ એન્ડ ડમની Deaf જે and ભાષા છે. એમાં જે છોકરાઓ મારું કામ કર્યું હતું, એના મા બાપ અને બાપ બંને ડેફ અને ડમ હતા, તો એની માએ અમને શીખવું હતું. તો આ છોકરો જે છે, મા બાપને શું લાગે છે કે એ અમને સમજાવતો હતો કે હવે એ આમ કહી રહ્યો છે, એ વચ્ચેની એમની સાથે તો એ ત્યાં તો જોયા પછી એટલું ખરાબ લાગતું હતું કે મા અને બાપ બંને ગુંગા છે અને આ છોકરો એ કમ્યુનિકેટ કરે છે લોકો સાથે. પરિંદામાં મેં સાંભળ્યું કે જે એક બળવાવાળો સીન હતો હા, એ રીતે થયો કે તમે બિલકુલ મરતા બચ્યા, હા, ચારે હું દાઝી બાજુ. ગયો હતો. પછી 1 વર્ષ સુધી હું શૂટિંગ નહીં કરી શક્યો. હું 60 દિવસ હોસ્પિટલમાં હતો. એ જે ઝૂલા પર છે, જે હું સળગી રહ્યો છું, એ સાચે જ હું સળગી રહ્યો હતો. અને લોકો વિચારતા હતા તમે એક્ટિંગ કરો છો. નહીં, પ્રોબ્લેમ એ છે કે એક્ટિંગ તો છે જ, પણ એ ઝૂલો છે. આ તરફ પણ આગ હતી, પેલી તરફ પણ આગ હતી. અહીંયા ક્યાંક હું દાઝ્યો અને ઝૂલા પર લીપ લેતા તે લીપ પર પગ લપસી ગયો, પણ ત્યાં કાચ હતા, ઘણી બોટલો ફેંકી હતી, તો ત્યાં એ કાચ અને ત્યાંથી એ તરફથી જોયું તો જેકી બૂમ પાડી રહ્યો હતો, ના આર યુ ઓકે? તો મેં મારી તરફ જોયું તો મારી આ બધી સ્કિન મારા ચંપલ પર પડી ગઈ હતી. તો મેં કહ્યું નો, આઈ એમ નોટ ઓકે. તો પછી જઈને ઓલવ્યું, પછી ત્યાં ડૉક્ટર હતો, ઇમિડિયેટલી કરીને પછી નાનાટીમાં હોસ્પિટલમાં ગયા. ખાસો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું. 60 દિવસ પછી ઘણું આ કંઈ હતું જ નહીં, બધું નીકળી ગયું હતું, ગ્લોવ્સ જેમ નીકળે છે એમ. ના, અમારી પ્રાર્થના છે કે આગળ તમારી સાથે આવી કોઈ દુર્ઘટના ન થાય, તમે ઘણું લાંબુ જીવો, તમે લોકોનું મનોરંજન કરતા રહો. આમ પણ સળગતા જ રહીએ છીએ યાર. આ સાચી આંખથી નહીં તો આમ જે ચાલી રહ્યું છે આપણી આસપાસ, દુઃખ તો થાય છે. ફિલ્મોના માધ્યમથી જેટલું કહેવાનું છે એટલે કોશિશ કરું છું કે એટલી પણ કરીશું, પણ જે થાય છે આસપાસ ઘટાય છે, એનાથી ઘણું દુઃખ થાય છે, તકલીફ થાય છે. અમે તો ઘણા નસીબદાર છીએ કે અમારી પાસે માધ્યમ છે. અમારી મૂંઝવણ એ છે કે કાઢી શકીએ છીએ. જેમની પાસે કંઈ છે જ નહીં એ શું કરશે? મારી પાસે જો આ માધ્યમ નહીં હોત તો હું શું કરતો? સાચું કહું છું, હું પાગલ થઈ ગયો હોત. કારણ કે એ જે ગૂંગળામણ છે ને કાઢવી કઈ રીતે આપણી અંદરથી? તો મને લાગે છે કે આ જે સફોકેશન છે બાળકોનું, આજની પેઢીનું, એના વિશે આપણે વિચારવું જોઈએ. આ કેમ થઈ રહ્યું છે? એને આઉટલેટ નથી.
એ આઉટલેટ આપણને જોઈએ છે. જ્યારે તમે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરો છો, રોલ સિલેક્ટ કરો છો, તો એ ધ્યાનમાં રાખો છો કે આ રીતની ભાવનાઓ એની અંદર ઉજાગર થાય, લોકોને શીખવાની તક હું મળે? હું ચેન્જ પણ ઘણા કરું છું, દખલગીરી ઘણી કરું છું, પણ એમાં મેં ક્યારે એવું નથી કર્યું કે આ ડાયલોગ મેં લખ્યા છે કે આ મારું પોતાનું છે. એ જાય છે એમને જે ક્રેડિટ. પણ આટલા વર્ષ આ થોડું વાંચું પણ છું તો થોડું લખું પણ છું તો એને કારણે એવું લાગે છે કે નહીં આ નહીં હું કરી શકીશ, આ ખોટું ક્યાં ખોટું લખાયું છે તો હું કહી દઉં છું. પણ આ મને પણ ઘણું દુઃખ થાય છે આ સમયે. સંકોચાઈ રહ્યો છું, મને કંઈક સમજ નથી પડી રહી આવું કેમ થઈ રહ્યું છે. અને આનું કારણ એ છે કે આજે હું એક બાપ હોવાના નાતે મને એવું લાગે છે કે મારો દીકરો પણ ક્યાંક આવા કંઈકમાં જતો રહ્યો તો આ હું નથી, આ બધા જ બાપ વિચારી રહ્યા હશે. આનું નિરાકરણ મને લાગે છે કે હું અહીંયા આવ્યો આજે સારું થયું. થાકી ગયો હતો, હું વિચારી રહ્યો હતો કે હું જાઉં ન જાઉં, પણ હું આવ્યો. રજત, સાચું કહું છું, હું ખુશ છું કે આ માધ્યમના દ્વારા હું કંઈક કહી શકીશ, લોકો સુધી હું પહોંચવાની કોશિશ કરીશ. પણ એવી વાત નથી કે હું હાર્યો છું. મને લાગે છે કે આમાંથી જ છોકરાઓ નીકળશે. કાલે આમાંથી કોઈ અહીંયા હશે, પછી એ જ બેટન હાથમાં લઈને પછી એ દોડશે, રીલે છે, બીજું શું? દેશના યુવાનો રસ્તા પર નીકળ્યા છે, ક્યારેક લીડરશિપની સાથે, ક્યારેક લીડરશિપ વગર, અને એમણે વંદે માતરમના નારા લગાવ્યા, ભારત માતાની જય બોલ્યા અને સરકારને નમવા માટે મજબૂર કરી. નહીં, બિલકુલ કરશે. આખરે તાકાત તો આપણી જ છે ને. આપણે તો હવે થોડા દિવસ પછી આશીર્વાદ માટે જ રહી જવાના છે, બીજું શું. એટલે હું તો ચાલીશ એમની સાથે. ના, એક બ્રેક માટે રોકાવાનું છે અને બ્રેક બાદ આપકી અદાલતમાં જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દौर નાના પાટેકર સાથે. अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है. क्या करे साला, एक मच्छर आदमी को हिजड़ा बना देता है. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, આરોપો લગાડી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર નાના પાટેકર પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે એમને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ છે. નાના, મેં તમારો એક ઇન્ટરવ્યુ જોયો, એમાં તમે કહ્યું કે 13 વર્ષની ઉંમરમાં જ્યારે મુંબઈમાં જ્યારે સ્કૂલમાં ગયા તો તમને મનમાં એવી હીન ભાવના આવી કે કોમ્પ્લેક્સ લાગ્યો કે કોઈ મારી સાથે વાત કરશે કે નહીં કરે. 59ની વાત છે આ. તો અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે 7મા ધોરણ માટે મારી માસી છે તે ટીચર હતી. તો સુધારવા માટે મારી માએ એ ગામથી મારી માસી પાસે મોકલ્યો. તો બીજા વર્ષે માસીએ એના છોકરાઓ ખરાબ નહીં થાય એટલે મને પાછો મોકલી દીધો. પણ એ હતું કે હું અંગ્રેજી નહોતો બોલી શકતો. આજે પણ હું અંગ્રેજી સારી રીતે નથી બોલી શકતો, કારણ કે ક્યારે નોબત જ નહીં આવી. જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ગયો તો ત્યાં તો લેંગ્વેજનો કોઈ સવાલ જ નથી. બ્રશ અને પેપર છે, પેન છે, અને હંમેશા લાગતું હતું કે આ ચહેરાથી એટલા બધા મારી બાકીના ભાઈઓ જે છે દેખાવમાં સારા છે, સરસ દેખાય છે, ને મારો આ પોતાનો ચહેરો હતો. તો મને હંમેશા લાગતું હતું કે મારા મા બાપ એમને વધારે પ્રેમ કરે છે, મને ઓછો કરે છે. તો એકવાર મેં નાટકમાં કામ કરી લીધું ગામમાં જ્યારે હતો. તો એ નાટક જોવા માટે પિતાજી મુંબઈથી ગામમાં આવ્યા. તો મેં કહ્યું કે આ ઘણી સારી રીત છે પિતાજીનું ધ્યાન મારી તરફ કરવા માટે. તો એ રીતે મેં થિયેટર શરૂ કર્યું. પણ હંમેશા હું પોતાની જાતને નાનો અને ઓછો સમજતો હતો, કારણ કે મને લાગતું હતું કે મારામાં કોઈક ખોટ છે. અને પછી થિયેટર બાદ હું એમનાથી અલગ થયો. હું હવે ત્યાં બેઠો છું, હું અહીંયા છું. તો આ મારી જાગીર રહેતી હતી. મને જોવા આવ્યા છે તો હું ઘણો ખુશ થતો હતો. તો એ ધીમે 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 એ કોમ્પ્લેક્સમાં જતો રહ્યો અને પછી વિશ્વાસ પોતાની અંદર આવ્યો અને થોડું ઘમંડ જે દેખાય છે. 13 વર્ષની ઉંમરમાં તમને ફિલ્મોના પોસ્ટર પેઇન્ટ કરવા પેન્ટ પડ્યા. કરતો હતો, જેથી બિઝનેસ છે અમારા પિતાજીનો એ ચોપટ થઈ ગયો. અને પછી 13 વર્ષની ઉંમરમાં હું નોકરી કરવા લાગ્યો. ફિલ્મના પોસ્ટર્સ,
8 કિલોમીટર ચાલીને જવાનું, 8 કિલોમીટર પાછા આવવાનું, દિવસના 16 કિલોમીટર, 35 રૂપિયા મહિનાના અને એક વખતનું જમવાનું. પણ મને લાગે છે કે એ દિવસોએ જે શીખવ્યું એ હું ક્યારેય નહીં શીખી શક્યો. એ સમયે જે શીખવ્યું ક્યાં મળશે શીખવા? કઈ પાઠશાળાએ છે? જો તમે જાણતા હતા કે આવો ચહેરો છે તો ફિલ્મોમાં કઈ રીતે આવ્યા, એ પણ હીરો બનવા માટે? હું થિયેટર કરી રહ્યો હતો. સ્મિતા પાટીલને કારણે હું ફિલ્મમાં આવ્યો. એમણે જબરદસ્તી મને નાના તો ફિલ્મોમાં આવો, મેં કહ્યું, મારે નથી કરવા, હેપી વિથ ધ થિયેટર. પણ ફિલ્મોમાં હીરોની ઇમેજ જે હોય છે, સલમાન ખાન, રિતિક રોશન, બોડીવાળા, હંક, સારા તગડા એવા, જેમના ચહેરા મોહરા સારા હોય છે. તમે જેવા દેખાઓ છો એ રહેશે 1 મિનિટ, 2 મિનિટ, 2 મિનિટ પછી તમે શું કરો છો? મારો સવાલ એ છે, જ્યારે આપણે કેરેક્ટર નિભાવીએ છીએ તો એને જીવવું પણ પડે છે. તો ઘમંડથી લઈને 2611 સુધી તમારામાં કયા કયા બદલાવ આવ્યા? જે રોજ જે કેરેક્ટર્સ તમે કર્યા છે એમાં કેરેક્ટરને નિભાવતા તમારા કયા ચેન્જીસ આવ્યા? નહીં, એક તો પહેલા સમાજમાં જે થઈ રહ્યું છે એના કારણે મને જે બદલાવ આવે છે એના કારણે હું એ રીતના પાત્ર કરવા માટે વિચાર કરું છું. કારણ કે મારામાં જે બદલાવ આવે છે, મારા વિચારમાં બદલાવ આવે છે, એનું કારણ હોય છે સવારનું છાપું. એ છાપામાં જે વાંચું છું એનાથી એ ગૂંગળામણ થાય છે, સફોકેશન થાય છે, ચીડ ચડે છે, એ બધું છે. તો એટલે હું કહું છું કે મારી પાસે માધ્યમ છે જેને કારણે આ બધું નીકળી જાય છે. પણ એકાદ પાત્ર કરતાં મારામાં કોઈ બદલાવ આવ્યો હોય, પરિંદા કરતાં મારામાં કોઈ બદલાવ આવ્યો તો એ નહીં આવ્યો. પણ મને તકલીફ જરૂર થઈ. ક્રાંતિવીર કરતાં મને તકલીફ થઈ. ક્રાંતિવીર 93ના જે કમ્યુનલ રાઇટ્સ હતા એના પર આધારિત હતી. તો એ દાયરાથી પસાર થતાં ઘણી તકલીફ થઈ હતી મને, તો એ થવાની હતી. પણ એનાથી મારામાં શું બદલાવ આવ્યો? મારામાં બદલાવ નહીં આવ્યો. પણ એ તકલીફ વિચારમાં ઘણા બદલાવ આવે છે જ્યારે બને છે ત્યારે. અને એની પરિણીતિ હોય છે એ ફિલ્મ બનાવવામાં. 2611 આ પરિણીતિ છે. ક્રાંતિવીર આ પરિણીતિ છે. એ સાચું છે કે ઘણીવાર તમે બીજાના લખેલા ડાયલોગને કિનારે કરી દો છો અને પોતાના ડાયલોગ બોલવા લાગો છો, જેમ કે મચ્છર અને હિજડાવાળો? साला एक मच्छर आदमी को हीड़ा बना देता है। क्या करे साला, एक मच्छर आदमी को हीड़ा बना देता है। सुबह घर से निकलो, भीड़ का हिस्सा बनो, शाम को घर जाओ, दारू पियो, बच्चे पैदा करो, सुबह तलक फिर एक बार मर जाओ, क्योंकि अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है। क्या करे साला, एक मच्छर आदमी को हिजड़ा बना देता है। અનફોર્ચ્યુનેટલી જે પહેલી બે લાઈનો છે લોકોએ ધ્યાનમાં લઈ લીધી, પણ એની પછી જે આગળની પંક્તિઓ હતી એ ઘણી સરસ લખી હતી. કવિતા સમીરે લખી હતી, ઘણી સારી લખી હતી. જેમાં કહ્યું કે આત્મા और इंसान मर चुका है. હા, अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है। क्या करे साला, एक मच्छर आदमी। ઘણું સારું લખ્યું છે. ના, વધુ એક બ્રેક લઈ લઈએ. બિલકુલ લઈ લો. અને બ્રેક બાદ આપકી અદાલતમાં નાના પાટેકર પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. કોઈની તરફ તમે એટ્રેક્ટ ન થાય? બધાની તરફ એટ્રેક્ટ થયો ને, એ જ તો કહી રહ્યો છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર નાના પાટેકર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે તેઓ અટપટી હરકતો કરે છે. નાના, એ સાચું છે કે ફિલ્મના સેટ પર તમે ઘણીવાર ભીતો સાથે વાત કરવા લાગો છો? હા, એટલે રિહર્સલમાં એક્ટ્રેસીસ નહીં આવે તો હું દિવાળો સાથે વાત કરવી પડે છે. ત્યાં એ છે એવું માની લ્યો. લોકોએ કહ્યું કે ઘણીવાર પંખાને જુએ છે તો લાંબા સમય સુધી પંખાને જ જોયા કરે છે. ભાઈ, એક્ટર છું, ફેન તો જોઈએ ને. અને મેં એ પણ સાંભળ્યું કે જ્યારે તમને તેરંગામાં તમને અને રાજકુમાર સાહેબ બંનેને એકસાથે લઈ લીધા હતા તો લોકોએ મેહુલ કુમારને કહ્યું કે તમે ઘેલા થઈ ગયા છો, 2 ઘેલા લોકોને એકસાથે લઈ લીધા. એટલે એમ કહ્યું હતું કે ફિલ્મ પૂરી નહીં થશે. પણ હું એમને તમને જણાવી દઉં કે રાજ સાહેબ એટલા સરસ માણસ હતા. એટલે એમના વિશે લોકો કહેતા હતા કંઈક બીજું, એટલા પણ સારા માણસ, કમાલના. એટલે કે
એ સાંભળીને હેરાન થઈ જશો. એ ઘરેથી ડબ્બો લાવતા હતા સ્વીટનો. ના ના, આવી જા. એ બેસીને એ બાળકોને કેવી રીતે આમ ખવડાવે એવી રીતે. એ અલગ અલગ રીતના હતા. એક બહારનું રૂપ અલગ હતું અને અંદરથી એમનું રૂપ અલગ હતું. વેરી નાઇસ હ્યુમન બિંગ. અને એક જમાનો હતો કે તમે ડાન્સ કરવાનું પણ શરૂ કરી દીધું. ઘણા વિચિત્ર રીતે ડાન્સ કરતા હતા. હા, એટલે હું કહેતો હતો કે અમારા ડાન્સ ડિરેક્ટર કોઈ કહેતા રહેતા કે નાનાજી આ રીતનો સ્ટેપ્સ લેવાનો છે, નાના આ આમ કરવાનું છે. તો મેં કહું કે યાર તું ગીત ચલાવ, હું નાચવાનું શરૂ કરીશ, એક ટેકમાં જેટલું લેવાનું છે લઈ લે, કેમ કે બીજી વાર હું એવું નહીં કરી શકું. મને જ ખબર નથી હું શું કરી રહ્યો છું. પણ મેં સાંભળ્યું કે તમારો દીકરો ઘણો સારો ડાન્સર છે. ઘણો જ સરસ મલ્હાર, ઘણો જ સરસ ડાન્સ કરે છે. તો ક્યારેક એમની પાસે એક બે સ્ટેપ શીખવાની કોશિશ કરી તમે? એ ઘણો ભારી છે યાર. એનો પગ પડી જાય છે મારા પગ પર ને હવે ઘણો ભારી થઈ ગયો છે. ઘણો સારો છે એ દીકરો. કદાચ આગળ જઈને સારી ફિલ્મો કરશે. જોઈએ હવે. અત્યારે તો ખુશ છે. તમે ડિસ્કસ કરો છો એમની સાથે તમારી ઘણીવાર એ તો અનસાયક્લોપીડિયા છે ફિલ્મોમાં. જે કોણે શું કર્યું અને બધું ખબર હોય છે એને. ઘણો જ સારો. પણ મેં એને કહ્યું કે યાર આ સલાહ આપવાની જગ્યાએ હવે તું તારું પોતાનું કર, શરૂ કર કામ. હવે લોકોને સલાહ આપે છે કામ પર, એટલે તું અહીંયા બેસીને તું સાચો છે ખોટું છે એ બોલવું ઘણું સહેલું છે. જ્યારે તમે પોતે કરો છો તો ખબર પડે છે કે શું સાચું છે ને શું ખોટું છે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? હા, તમે. સર, મારું નામ અન્વેષા છે. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે તમે અત્યાર સુધીમાં આટલી બધી મૂવીઝમાં કામ કર્યું છે, આટલી બધી સુંદર એક્ટ્રેસીસ સાથે કામ કર્યું, તો સર તમને કોઈની સાથે અટ્રેક્શન નહીં થયું આ દરમિયાન? મને બધી જ સારી લાગી. અને એમના સિવાય કોઈ પર્ટિક્યુલર સર, કોઈ ના, પર્ટિક્યુલર એમણે નામ પૂછ્યું કોઈ છે કે એક્ટ્રેસનું? કોઈની તરફ તમે એટ્રેક્ટ નહીં બધાની થયા? તરફ એટ્રેક્ટ થયા ને એ જ તો કહી રહ્યો છું. કોઈ એવી પણ હતી જેની તરફ થોડા વધારે એટ્રેક્ટ નહીં, થયા? બધાની તરફ વધારે જ થયો. કેમ છો છું? આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ નાના પાટેકર પર જનતાના આરોપો ને સવાલોનો વધુ એક દોર. मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5,000 रुपए में. इससे कम में कोई दे तो चोर की सजा हो मेरी, आपकी जूती सिर पर मेरी बारिश खरीदी है. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે તેઓ રાજકારણમાં દખલ કરે છે. નાના, મેં સાંભળ્યું કે બાળા સાહેબ ઠાકરેથી ઘણી મિત્રતા હતી તમારી અને શિવસેનાએ તમને ટિકિટ પણ ઓફર કરી હતી. મિત્રતા એટલે પિતા સમાન હતા એ. પણ રાજકારણ સાથે મારે કોઈ લેવા દેવા નથી. ટિકિટ તો નહીં આપી હતી. નહીં, એમણે ઓફર કરી નહીં હતી? નહીં તમે ક્યારેય ઈચ્છા પણ નહીં બતાવી? નહીં. અને આ મેં છાપામાં વાંચ્યું કે તમે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને સાથે આવો એવી સલાહ આપી રહ્યા છો. નહીં, મેં કહી દીધું હતું કે તમે અલગ અલગ નહીં રહો, સાથે કંઈક કરો કામ, તમારું ભલું થશે. કે એમ કહી દીધું કે જાઓ તમારા ભાઈને સમજાવો અને નહીં સમજે તો? નહીં 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 નહીં, એવું કંઈ નથી. એ ફિલ્મ માટે છે. અને અન્ના હઝારેને તમે મળવા ગયા હતા જ્યારે તિહાડ જેલમાં હતા? હા હા, બિલકુલ ગયો હતો. અન્ના હઝારેના આંદોલનમાં તમે ભાગ લેવા ગયા બિલકુલ હતા? નહીં. તો કેમ મળવા ગયા હતા? બસ મળવા ગયો હતો. મેં કહ્યું હતું અનશન કરીને નહીં કરો, તમારી તબિયત સારી નથી. તો હા, એમની તબિયત એ વખતે ઠીક ન હતી. તો મેં કહ્યું હતું કે જો નહીં કરો તો સારું થશે, કારણ કે તમારા જેવા લોકો જોઈએ જે સવાલ ઉઠાવશે. સમાજ માટે તમારી જરૂર છે એમને. તો જો તમને કંઈ થઈ ગયું તો ઠીક નહીં થશે, તો તમે અનશન નહીં કરો. તો એટલે જ લોકો અંદાજો લગાડે છે કે નાના પાટેકર કદાચ રાજનીતિમાં આવવા ઈચ્છે છે. શરદ કે તેઓ- પવારજી મારા સારા, ઓળખું છું હું એમને. સોનિયાજીથી મારી સારી દોસ્તી છે. અને તમે જેનું પણ નામ લો, એમની સાથે બધાની સાથે સારા સંબંધો છે. કારણ એ છે કે આજ સુધી એમની પાસે કોઈની પણ પાસે માંગ્યું નથી.
જે દિવસે તમે કંઈ માંગો એ દિવસે દોસ્તી ખતમ થઈ જાય છે. તમે કહ્યું છે કે તમે હિન્દુ મુસ્લિમની વચ્ચે તફાવત નથી કરતા, પણ જ્યારે ઉત્તર ભારતીયોને મહારાષ્ટ્રમાં મારવામાં આવે છે તો તમે ખોલીને સામે કેમ નથી આવતા? તમારું નિવેદન હંમેશા કેમ અગેન્સ્ટ હોય છે? મેં હંમેશા કહ્યું છે ને, મને એક તો મને તો કોઈ હક જ નથી બનતો કે હું મહારાષ્ટ્રીયન છું કે બિહારી છું કે દિલ્હીનો છું, કારણ કે હું કલાકાર છું. હું બધી જગ્યાઓથી મારી રોટલીનો ટુકડો આવે છે, તો મને હક નથી બનતો. હું માત્ર કલાકાર. સર તમે કહ્યું તમે ન્યૂઝપેપર નથી વાંચતા. સર તમે કહ્યું તમે ન્યૂઝપેપર નથી. તમે એમની વાત પહેલા સાંભળી લો પ્લીઝ. હું બિલકુલ આ માનતો નથી. મને રોટલી કમાવવાની ક્યાંય પણ જઈને હક છે, એમ કોઈને પણ છે. મારી રોટલી બિહારથી પણ આવે છે ને. માત્ર એક છે કે હું ત્યાં જાઉં છું, ત્યાંના નીતિ નિયમ મારે પાડવા જોઈએ. હું બિહારમાં જઈશ કે હું કર્ણાટકમાં જાઉં છું તો નિને હસરી એનું એવું બોલું છું. ત્યાંની ભાષા હું શીખવાનો પ્રયત્ન કરું છું. હું પંજાબ જઈશ તો ઓ મેરે નાલ પંજાબી વિચ ગલ કર. તો મને એવું લાગે છે કે જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યાં કંઈક જરૂરી નથી, જબરદસ્તી નથી, પણ ત્યાંની ભાષા શીખો તો ઘણી સરળતા થઈ જાય છે કમ્યુનિકેટ કરવામાં. મને ખબર છે ભાઈ રજતભાઈ મરાઠી નથી, પણ તેઓ તૂટેલી ફૂટેલી પણ મરાઠીમાં કંઈ નાની આપકી તબિયત કશી આહે આવું પણ મને પૂછશો તો મને સારું લાગશે. મારી ભાષામાં કમ્યુનિકેટ કરવામાં આવે છે. એમણે સોનિયાજી હિન્દી વાત કરે છે, તમને લાગે છે સોનિયાજી ગાંધીજી હિન્દી વાત કરી સાચી કરે છે, પણ જ્યારે એ હિન્દીમાં વાત કરે છે તો મને સારું લાગે છે કે મારી ભાષામાં એ મારી સાથે કમ્યુનિકેટ કરવાની કોશિશ કરે છે. તને આમાં કોઈ વાંધો છે? નહીં સર, મને આ બિહારના ન્યૂઝપેપરમાં હેડલાઇન બની હતી કે નાના પાટેકર બિહારને વિરુદ્ધ નિવેદન આપ્યું છે. હું ક્યારે પણ રાજ ઠાકરેનું પણ સમર્થન કર્યું હતું. તો બિહાર તારું નથી, મારું પણ છે. તો તારા એકલાનું બિહાર નથી. સર, હું તમારા મોટામાંથી સાંભળવા ઈચ્છતો હતો સર. થેન્ક યુ. જે પણ સોશિયલ ઇશ્યુઝ પર જે પણ મૂવીઝ બને છે એમનું જે ઓપનિંગ હોય છે એટલું સારું નથી હોતું. ઇન રિસ્પેક્ટ જે રોમેન્ટિક મૂવીઝ બને છે એ તો આનું કોઈ પર્ટિક્યુલર રીઝન છે કે? એને માટે જવાબદાર તો આપણે જ છીએ ને. આપણે જ તો જવાબદાર છીએ. સોશિયલ ફિલ્મ છે એ નથી ચાલતી, અને જે કમર્શિયલ છે એ વધારે ચાલે છે, જેમાં નાચવાનું ગાવાનું હોય છે, તો એને માટે જવાબદાર કોણ છે? આપણે જ તો છીએ. તો આ સવાલ હું તને પૂછી રહ્યો છું, તું નહીં મને પૂછી શકે. ક્યારેક તમે તમારી ફિલ્મોથી કે તમારી કવિતાથી, ડાયલોગ્સથી પોલિટિકલ મેસેજ આપવાનો પ્રયત્ન કરો છો. જેમ કે તમે એક ફિલ્મમાં કહ્યું કે सरकारी फाइलों में कुएं समेत गुम हो जाता है. अमोल पालेकरे एक फिल्म बनावी હતી, થોડા સા રૂમાની હો જાય. તો એમાં પાણી, આ માણસ કહે છે દુકાળ છે અને હું વરસાદ લાવીશ, 5000 રૂપિયા આપો. સિમ્બોલિક હતો. તો બાળક પૂછે છે સાચેનો વરસાદ? તો કહે છે હા, મારા દોસ્ત એ જ વરસાદ. वही बारिश जो आसमान से आती है, बूंदों में गाती है, पहाड़ों से फिसलती है, नदियों में चलती है, नहरों में मचलती है, कुएं पोखर से मिलती है, खपरेलों पर गिरती है, गलियों में फिरती है, मोड़ पर संभलती है, फिर आगे निकलती है. वही बारिश. ये बारिश अक्सर गीली होती है, इसे पानी भी कहते हैं. उर्दू में आप, मराठी में पानी, तमिल में तन्नी, कन्नड़ में नीर और बांग्ला में इसे जौल कहते हैं. संस्कृत में जिसे वारी, नीर, जीवन, पय, अमृत, उद, अम्बू भी कहते हैं. ग्रीक में इसे एक्वाप्यूरा, अंग्रेजी में वाटर, फ्रेंच में और केमिस्ट्री में H2O कहते हैं. ये पानी जब आंख से ढलता है तो आंसू कहलाता है, लेकिन चेहरे पे चढ़ जाए तो रुबाब बन जाता है. कोई शर्म से पानी पानी हो जाता है, और कभी कभी ये पानी सरकारी फाइलों में अपने कुएं समेत चोरी हो जाता है. पानी तो पानी है, पानी जिंदगानी है. इसलिए जब रूह की नदी सूखी हो, मन का हिरन प्यासा हो, दिमाग में लगी हो आग और प्यार की गागर खाली हो, तब मैं हमेशा ये बारिश नाम का गीला पानी लेने की राय देता हूँ. मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5000 रुपये में. इससे कम में कोई दे तो चोर की सजा हो. मेरी आपकी जूती सिर पर मेरी बारिश खरीदी है.
ના, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, તમારી એક્ટિંગ વિશે, તમારા રાજકારણમાં ઇન્ટરેસ્ટ વિશે, તમારા એક્ટિવિઝમ વિશે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપણે સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અજય ઉપાધ્યાયનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે નાના પાટેકર. નાના પાટેકરને આપણે પૂછ્યું એમની ફિલ્મોના વિશે, એમના બાળપણ વિશે, એમના ગુસ્સા વિશે અને રાજકારણમાં એમના ઇન્ટરેસ્ટ વિશે. એમણે કહ્યું કે તેઓ નવયુવાનોને કેવી શીખ આપવા ઈચ્છે છે, કયો રસ્તો બતાવવા ઈચ્છે છે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અજય ઉપાધ્યાયના નિર્ણયનો. નાના પાટેકર ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટ્રોંગ કેરેક્ટર છે, સ્ટ્રોંગ હીરો છે. અને મને લાગે છે કે એ એક એક્ટર પાત્રને જીવવાની કોશિશ કરે છે. નાના કદાચ પાત્રને હજી વધારે જીવતું કરે છે, આખી સ્ક્રીન પર છવાયેલા રહે છે. મને લાગે છે કે જે રીતે જિંદગીમાં પણ જે રીતે આસપાસ લોકો પર છવાયેલા રહે છે, એવું જ ઠીક તો તેઓ સ્ક્રીન પર પણ જે ફિલ્મ હોય છે મોટે ભાગે નાના આવતા જતા જોવા મળે છે. અને ભલે બાળક હોય કે કુતૂહલથી એમની સાથે વાત કરવાની કોશિશ કરે છે. એ જ રીતે એક ક્રિમિનલ અને એક પોલીસ ઓફિસર, આ દરેક ભૂમિકાઓ ઇમોશનલ, લવ, એંગર, આ જે 3 મોટી વસ્તુઓ છે માણસની જિંદગીમાં, એને તેઓ આટલી સુંદર રીતે નિભાવે છે અને દરેક માણસ એમનો ફેન થઈ જાય છે એવું લાગે છે. અને હું વિચારું છું કે એમને દરેક આરોપથી બરી કરવામાં આવે છે. થેન્ક યુ. એ આશા સાથે અને વિશ્વાસ સાથે કે નાના પાટેકર સારી ફિલ્મો કરતા રહેશે, લોકોનું દિલ જીતતા રહેશે, લોકોને પ્રેરણા આપતા રહેશે, આપણે આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.